ઉનમાં ખાનગી માલિકીની જગ્યામાં કચરાનો નિકાલ કરી જમીન પુરાણનું કૌભાંડ ઉજાગર કરતા આપના કોર્પોરેટર મહેશ અણઘણ. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘણને બાતમી મળી હતી કે ઉનમાં ખાનગી માલિકીની જગ્યામાં કચરાનો નિકાલ કરી જમીન પુરાણનું કૌભાંડ પૂરજોશમાં ચાલી રહ્યું છે. મહેશ અણઘણે વધુમાં જણાવ્યું હતું કે સુરત શહેરના ઉન વિસ્તારમાં આવેલા વિશાલનગર સોસાયટીની પાછળના ભાગમાં ખાનગી માલિકીની જગ્યામાં 100 ફીટ જેટલું ખોદાણ કરીને માટી વેચીને રોયલ્ટી ચોરીનું કૌભાંડ વર્ષો પહેલાં થયું છે. ત્યારબાદ આ જગ્યાની બાજુમાંથી પસાર થતી ખાડીનું પાણી ઉપરાંત આ વિસ્તારમાં કેમિકલ ટેન્કરો પણ ઠાલવતા હશે, જેને કારણે જલદ અને ગંદા પાણીનું તળાવના નિર્માણ થયું છે. જે અંગે સ્થાનિકોની ફરિયાદ બાદ માલિકે આ જગ્યાની પુરાણ કરવા માટે ખજોદની ડિસ્પોઝેબલ સાઇટના કોન્ટ્રાક્ટર સાથે બારોબાર વહીવટ કરી કચરો આ જગ્યા પર નિકાલ કરતા ટકો આવતા હશે, જેથી આ પુરાણ થાય. પરંતુ આ મામલો ઉજાગર થતાં આ ડિસ્પોઝેબલ વેસ્ટને સંતાડવા હાલમાં પાછું માટી પુરાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે તંત્રની ઘોર બેદરકારી હોય તેવું જણાઈ રહ્યું છે કે આમાં મોટા પ્રમાણમાં માટી ચોરી અને ત્યારબાદ તળાવને કચરાથી પૂરવું અને આનાથી વિશેષ આ કૃત્રિમ તળાવમાં ફાઇલેરિયા મચ્છરોનો ઉપદ્રવ દર્શાવે છે કે તંત્ર સાવ ઉદાસીન છે અને સ્થાનિક કોર્પોરેટરને આ બાબતે કોઈ જ પડી ના હોય તેવું જણાય છે.